મર્યાદા ભાવમાં જુઓ તો ભગવાનના જીતવાનો દિવસ, અને પુષ્ટિ ભાવમાં જુઓ તો ભગવાનના હારવાનો ઉત્સવ. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી કહે કે અમારા ઠાકોરજીની હારને પણ અમે ઉત્સવ રૂપે બનાવીએ. મર્યાદામાં ભગવાન જીતે ત્યારે એમનો વિજય થાય, અને પુષ્ટિ ભક્તિમાં ભગવાન હારે ને ત્યારે જ ભગવત્તાનો વિજય થતો હોય છે, એની કૃપાલુતાનો વિજય થતો હોય છે. ભગવાન રામ રૂપે રાવણનો ઉદ્ધાર કરી ભગવાનનો વિજય થયો, અને વિજયના પ્રતીક રૂપે જવારા ધરી. અને અહીંયા રાસમાં ઠાકોરજી ગોપીઓની ખૂબ પરીક્ષા કરી, પ્રશ્નો કર્યા, અને રાસમાં પ્રભુ હાર્યા કે હા, હું નિરુત્તર થયો છું. અને સ્વામીજીના ચરણારવિંદમાં જવનું ચિહ્ન છે. જેમ ઠાકોરજીના ચરણ ચિહ્નની ભાવના છે ને, એમ સ્વામીજીના ચરણ ચિહ્નોની પણ ભાવના છે. અને જવના ચિહ્નને શ્રી ઠાકોરજી પોતાના મસ્તક પર ધારણ કરે છે. હે સ્વામીજી, આપ જીત્યા ને હું હાર્યો. હું આપની પરીક્ષા કરી રહ્યો હતો, સમસ્ત ગોપીજનોની. તમે પુનઃ પાછા જાઓ. ધર્મ સમજાવ્યો ભગવાને, પણ ગોપીઓએ ઉત્તર આપ્યા ને પ્રભુ નિરુત્તર થઈ ગયા. અને આમ પ્રભુના હારવાનો ઉત્સવ એટલે દશેરાનો ઉત્સવ. ભક્તોને જીતાડી અને ભગવાન પોતાની ભગવત્તા અને કૃપાલુતાને જીતાડતા હોય છે. જેમ એક પિતા પોતાના બાળકની સાથે રમતમાં રમતો રમતો હારે અને મનમાં હરખ થાય, જો મારો દીકરો જીતી ગયો, એને રાજી કરીને રાજી થાય. આ જ પુષ્ટિ ભક્તિની વિશેષતા છે. અહીંયા પ્રભુ સાથે હોડમાં ઉતરશો ને તો ઠાકોરજી જીતીને રાજી નહીં થાય. પુષ્ટિ ભક્તિમાં ભક્તને જીતાડીને રાજી થશે. એટલે તારું ગમતું થયું. અને અહીંયા પ્રભુ ભક્તોને આધીન થઈ ગયા. સર્વતંત્ર એવા સ્વતંત્ર પ્રભુ આધીનતાનો સ્વીકાર કરે ને તો પ્રભુને એના પુષ્ટિ પુરુષોત્તમત્વનો આનંદ અનુભવ થાય. નીચે ઠાકોરજીને પકડવા કેટલા કઠિન છે. એ તો સર્વતંત્ર સ્વતંત્ર છે, છતાં યશોદાજીના દોરડે બંધાય. એટલે તો નામ આપ્યું ને મહાપ્રભુજીએ, દામોદર ભક્ત વત્સ્ય. પ્રભુ જેના ઉદરમાં દામ છે, પણ કેમ? ભક્તને વશ થઈ ભગવાન બંધાયા છે. જુઓ ને, તમે તો ભગવાન બંધાયેલા ક્યાં જોવા મળે? અરે તમારા ઘરે તમને તમારા સ્નેહની ડોરથી અને મહાપ્રભુજીની આજ્ઞાની ડોરથી બંધાયેલા ઠાકોરજી નથી લાગતા? નહીં તો એ વૈકુંઠમાં વિલાસ કરનારો પરમાત્મા તમારા રસોડાના 2x2 ના ખાનામાં આવો બંધાયેલો બેઠો રે? અરે એને તો એક ક્ષણ રોકી રાખવો અઘરો છે. એક જગ્યાએ બેસે અને કૃષ્ણ જ ન કહેવાય, એટલા ચંચલ છે ઠાકોરજી. એની ચંચલતામાં જ એની મધુરતા છે. પણ છતાંય વહેલો જાગી ગયો હોય ને તોય તમારી રાહ જોતો રહે. અરે આ તો કાલે બહુ મોડા સુતા, ગરબામાં ગયા હતા, રાતના 3 વાગે આવ્યા, વાંધો નહીં, ભલે ને મારી મોડી મંગળા કરાવે, હું રાહ જોઈશ. એ નારાજ નથી થતો, એ પ્રતીક્ષા કરે. કારણ જાગી તો હું જાઉં, પણ મારી આ વૈષ્ણવ માના હાથે જાગવાનો આનંદ જ જુદો છે. કે વલ્લભે મને આની ગોદમાં પધરાયો છે, આની માથે પધરાયો છે. હું ઉભો થઈને ડબ્બા ખોલીને આરોગી તો લઉં મંગળ ભોગ, પણ આ ધરે ને જે સ્વાદ આવે ને એવો હાથે લેવામાં નથી. પ્રભુને વસ્તુનો સ્વાદ નથી હોતો, પ્રભુને હાથનો સ્વાદ હોય છે. આપણે કહીએ ને કે વસ્તુ અને સામગ્રીમાં થોડી સ્વાદ હોય, કે આ બેનના હાથમાં બહુ સ્વાદ છે, આપણે તો એમ કહીએ ને. આપણે ક્યારે એમ કે રસોડામાં આ જે વસ્તુઓ લાવે છે બહુ સારી લાવે એટલે આનો સ્વાદ બહુ સારો આવે. ક્યારે વસ્તુઓના વખાણ નથી થતા હોતા, બનાવનારના હાથના વખાણ થતા હોય છે. આ બેનનો હાથ બહુ સારો સામગ્રીમાં, એવી સુંદર સામગ્રી બને. એમ અમારા ઠાકોરજી પણ છે ને, વસ્તુઓને માણતા નથી, ધરનારના ભાવને માણે છે, તમારા હસ્તને માણે છે. તો એ સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુ
કેવી ડોરથી બંધાઈ. અને ભાગવત પ્રમાણ મહાત્મ્યનું આપે છે. સકલ ભુવન મધ્યે નિર્ધના તેપી ધન્યા અને ભક્તિ સૂત્રોપનદ્ધ. ભક્તિની ડોરથી બંધાઈને પરમાત્મા પોતાના વૈકુંઠને છોડીને ભક્તોના ઝૂંપડામાં આવીને બિરાજે. આવો અમારો ભાગવતનો પરમાત્મા છે. ભગવાનની પ્રશંસા, ભગવાનના ગુણગાન, ભગવાનનો પરિચય અનેક શાસ્ત્રોએ આપ્યો. અનેક શાસ્ત્રોમાં ભગવાન બિરાજે છે. પણ ભાગવતે જે રીતે ભગવાનને પરિચિત કરાવ્યા ને એવા તો કોઈ શાસ્ત્રોએ નથી કરાવ્યા. અહીંયા ભગવાનના ધર્મોથી વિરુદ્ધ ધર્મોનો પરિચય ભગવાનનો મળ્યો. એ બાલક, એ અસમર્થ, એને ભક્તોમાં મોહ થાય અને પરમાત્મા રડતો દેખાય. ક્યાંય દુનિયામાં એમ સાંભળ્યું કે ભગવાનની આંખમાં આંસુ આવ્યા હોય? હા, અમારા ભાગવતમાં એવો પરમાત્મા છે. કારણ કે આજ સુધી એ તો સાંભળ્યું હતું કે ભક્તો ભગવાનને યાદ કરીને રડે. અહીંયા તો ઊંધું છે, ભગવાન ભક્તોને યાદ કરીને રડે છે. એવો ઠાકોરજી અમારો ભાગવતમાં છે. અને એટલે દુનિયાનો દેખાતો પરમાત્મા ભાગવત સાંભળો ને તો એ આપણો લાગવા માંડે, મારો લાલન લાગવા માંડે. આ જ ભાગવતની વિશેષતા છે. શ્રીમદ ભાગવત એ તો સાક્ષાત શ્રીનાથજીનું રૂપ. એ જ ભગવાનને કલકલ કલકલ નદી રૂપે વહેવાની ઈચ્છા થઈ તો એ યમુનાજી બની ગયા. એ જ ભગવાનને જ્યારે પર્વત રૂપે સ્થિર થવાની ઈચ્છા થઈ તો એ ગિરિરાજજી બની ગયા. એ જ ભગવાનને પાંખો ફેલાવીને આકાશમાં ઉડવાની ઈચ્છા થઈ એ ગરુડ બની ગયા. એ જ ભગવાનને તીર્થ બનવાની, ધામ બનવાની ઈચ્છા થઈ તો એ વ્રજધામ બની ગયા. અને એ જ ભગવાનને ગ્રંથ બનવાની ઈચ્છા થઈ તો એ ભાગવત બનીને બિરાજી ગયા. અને એટલા માટે આ ભાગવત સાક્ષાત શ્રીનાથજી છે, શ્રી કૃષ્ણ છે. એનાથી જરાય ઉતરતું જોતા નહીં એમને, નહીં તો ક્યાંક ભગવદ અપરાધ થઈ જશે. ઘણા તત્વો ભગવાનના અવતાર હોય અને ઘણા તત્વો ભગવાનના વિસ્તાર હોય. એના જ વ્યક્તિત્વનો વિસ્તાર. આપણે આ વ્રજમંડળ, ગોપીજનો, ગિરિરાજજી, યમુનાજી આ બધા ભગવાનના અવતાર નથી, પણ ભગવાનના સ્વરૂપનો જ વિસ્તાર છે. એટલે કે જ્યારે તમે એ સ્વરૂપે પણ એમને ભજો છો ને તો મૂળ રૂપે ઠાકોરજીને જ ભજી રહ્યા છો. તમારી ભક્તિ એમના માધ્યમ થકી વધારે પ્યોર બની અને પ્રભુ તરફ જાય છે, વધારે ભાવાત્મક બની પ્રભુ એનો અંગીકાર કરે છે. એટલે આ બધા તત્વોને ભગવાનથી અલગ ન જાણતા. દાનના પદોમાં કે ये सब मेरो अंग, આ બધા તો મારા જ અંગ છે, इनको कहाँ दुराइए, आनंद की अलग थोड़ी છે. ये सब मेरो अंग प्रभु के ही स्वरूप के ये सब विस्तार हैं. अवतार भले नहीं है, क्योंकि अवतार में कोई 14 कड़ा, कोई 12 कड़ा, कोई 10 कड़ा भगवान થી ઉતરતા હોય છે દરેક અવતાર. પણ વિસ્તાર જે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે એ જ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે આ બધા સ્વરૂપો બિરાજતા હોય. અને એટલા માટે જેટલી ઠાકોરજીની મહત્તા છે એટલી જ મહત્તા આપણે ત્યાં ભગવદ લીલા પરિકરની પણ છે. પ્રભુનો જે આ લીલા પરિકર છે એને ઠાકોરજીથી અલગ નહીં જાણવો અને ઠાકોરજીથી ઉતરતો નહીં જાણવો. શ્રીમદ ભાગવત એ પ્રભુનું જ ગ્રંથ સ્વરૂપ છે, શાસ્ત્ર સ્વરૂપ છે, પુરાણ સ્વરૂપ છે. આપણે ત્યાં અનેક સંસ્કૃત સાહિત્યના ગ્રંથો, વેદ, વેદાંત, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, સ્મૃતિ ગ્રંથો, સૂત્ર ગ્રંથો, એમ પુરાણો આપણે ત્યાં છે. પુરા ભવમ ઇતિ પુરાણમ, પુરા નવમ ઇતિ પુરાણમ. જે સદાય નવું છે એ જ પુરાણ, જે અતિ પ્રાચીન છે એ પુરાણ. 17 પુરાણ છે અને 18મું શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. જેમાં 5 લક્ષણ હોય એ પુરાણ. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનુચરિતમ ચેતિ પુરાણમ પંચલક્ષણમ. 5 લક્ષણ જેમાં બિરાજતા હોય ને પુરાણ કહેવાય. 17 પુરાણો આપણે ત્યાં છે અને 18મું જે વ્યાસજીએ રચ્યું એ મહાપુરાણ, જેમાં 10 લક્ષણ હોય એને મહાપુરાણ કહેવાય.
અત સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ લીલાથી લઈ આશ્રય લીલા સુધી જ્યાં દશવિધ લીલાનું વર્ણન એ મહાપુરાણ. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમ. શ્રી મહાપ્રભુજી કારિકા લખે છે. શ્રી મહાપ્રભુજીએ 7 પ્રકારથી ભાગવતજીના અર્થો સમજાવ્યા. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રથી, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદે અને અક્ષર અક્ષરના અર્થો મહાપ્રભુજી સમજાવ્યા. તત્વાર્થ દીપ નિબંધમાં ભાગવતાર્થ પ્રકરણ છે અને ભાગવત ઉપરની મહાપ્રભુજીની ટીકા સુબોધની છે. આ બંને ગ્રંથો દ્વારા 7 પ્રકારે અર્થ મહાપ્રભુજી ભાગવતજીના કર્યા અને એનો એકાર્થ કરીને સમજાવ્યો કે આ દરેક અર્થો એકાર્થ છે. મહાપ્રભુજી ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યો. અન્ય આચાર્યોએ 3 જ પ્રમાણ ગ્રંથો માન્યા: વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતા. પ્રમાણ એટલે ઓથેન્ટિક ગ્રંથો. ધર્મ અને અધર્મનું નક્કી કરવાનું હોય તો કયા ગ્રંથોમાં જોવું કે આ ધર્મ છે કે અધર્મ? ત્યારે 3 પ્રમાણ ગ્રંથો માનવામાં આવતા. પણ મહાપ્રભુજી સૌથી મોટું યોગદાન હિન્દુ ધર્મમાં આપ્યું. શ્રીમદ ભાગવતને પણ 4થું પ્રમાણ તરીકે સ્વીકૃત કરાવ્યું. જે વાત વેદમાં છે એ જ ગીતામાં છે, એ જ બ્રહ્મસૂત્રમાં છે અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે. એમ કરી શ્રીમદ ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવે. મહાપ્રભુજીની આ સૌથી મોટી દેન. એટલે મહાપ્રભુજીનું એક નામ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી આપે છે: શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. ભાગવતના ગૂઢ અર્થોના પ્રકાશ કરવામાં જે પરાયણ છે એવા શ્રી મહાપ્રભુજી. શ્રી મહાપ્રભુજીનું આ હિન્દુ ધર્મ, સનાતન ધર્મમાં વિશેષ યોગદાન શ્રી ભાગવતને પ્રમાણ રૂપે પ્રસ્થાપિત કરવામાં. ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા અને મહાત્માની કથામાં પ્રવેશ કર્યો હતો. સુખદેવજીના પ્રાગટ્યની કથા આપણે જોઈ. વંદન કર્યા વ્યાસજીએ સુખદેવજીને. સર્વભૂત હૃદય સુખદેવજી છે. એક સુખદેવજી અને બીજા સનત કુમારો. આ બંને એવો છે, એવા મહાપુરુષો છે જેમના ઉપર કાળ પ્રભાવ નથી કરતો. સતત ભગવત નામ લે છે એટલે કાળનો એના પર પ્રભાવ નથી આવતો. કાળ એના પર જ પ્રભાવ કરી શકે જે ભગવાનથી બહિર્મુખ થાય. બાકી તો કાળ પણ દાસ બનીને ઠાકોરજીની સેવામાં જોડાઈ જાય. એટલે જુઓ ને, ઘણી વાર વૈષ્ણવો મોડા જગાવે, ઘણી વાર વહેલા જગાવે. આપણને એમ થાય અરે ઠાકોરજીને બપોરે મંગળા કરાવીને સેવા થાય, બને તો સમય એક રાખો. એ તો સવારે ન જાગે. અચ્છા, તો તમે સવારે પોઢાડી દો છો ત્યારે રાત થઈ ગઈ હોય છે? ત્યારે તો રાત કરી દો છો. તો જો સવારે જ રાત કરી શકતા હો તો બપોરે સવાર કેમ ન થઈ શકે? અહીંયા કાલ પણ પ્રભુની સેવાને અનુકૂળ થઈ જાય છે. પુષ્ટિમાર્ગી સેવા ક્રમ એટલો સુગમ છે. પ્રભુ તમારી જોડે રહેવા માંગે છે. એમને તમારો સાથ ગમે છે. આપણને એમ થાય કે વ્યવસ્થા કરીને એને જુદા મૂકી આવીએ. પ્રભુને વ્યવસ્થા નથી જોઈતી, તમારો સાથ જોઈએ છે, તમારી હૂંફ જોઈએ છે. અને એટલા માટે બને તો ઠાકોરજીને હંમેશા પોતાની સાથે ને જોડે રાખવા. જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, સુખદેવજીને વંદન કર્યા, નૈમિષારણ્યમાં લઈ ગયા કથાને. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદી ઋષિઓ ભેગા થયા છે નૈમિષારણ્યમાં. સુતજીને બોલાવ્યા. યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચે છે. વિચાર થયો કંઈક લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત ચર્ચા કરીએ. સુતજીને બોલાવ્યા, બિરાજમાન કર્યા આસન પર, વંદન કર્યા. આપનું જ્ઞાન તો કરોડો સૂર્યો સમાન છે. પ્રશ્નો કર્યા.